ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત 1500 થી વધુ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના નિર્માણના સંકલ્પ સાથે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા રવિવારના રોજ એક પેડ માં કે નામ 3.0 ના અભિયાન અંતર્ગત વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જ કેશોદ અને શ્રી વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદ ભારત વિકાસ પરિષદના સંયુક્ત સહયોગથી યોજાયો હતો। સવારના 9 કલાકે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાગરિકોને ફળદાર અને ઔષધિ છાયાદાર અને પુષ્પીય મળીને 25 થી વધુ પ્રજાતિના આશરે 1500 રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। સામાજિક વનીકરણ રેન્જ કેશોદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના ભારત વિકાસ પરિષદ કેશોદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રોપા વિતરણ કાર્યક્રમમાં જામફળ, સીતાફળ, ખારેક, જાંબુ, સેતુર, પપૈયા જેવા ફળદાયક રોપા, લીમડો, અરડુસી, હરડે જેવા ઔષધિ રોપા, પારિજાત, કાચનાર તેમજ કરંજ, વસંત સહિતના છાયાદાર અને પુષ્પીય વૃક્ષોનું રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેશોદ નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ કેશોદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલતા, મંત્રી જીતેન્દ્ર પટેલ, સંપર્ક સચિવ નિશાંત પુરોહિત, ખજાનાચી અને સૌરાષ્ટ્ર પ્રાંત પર્યાવરણ પ્રવૃત્તિ સંયોજક જયદીપભાઈ તેમજ પર્યાવરણના સંયોજક ચિંતન પનારા તેમજ શાખાના વિવિધ પ્રવૃત્તિના સંયોજકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અંતે શાખાના પ્રમુખ આરપી સોલંકીએ તમામ પર્યાવરણ પ્રેમીઓ અને સ્વયંસેવકો, સહયોગી સંસ્થાઓ, ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રકૃતિની સેવા એ જ માનવતાની સાચી સેવા છે। તેમણે સૌને દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું। ભારત વિકાસ પરિષદ કેશોદના પર્યાવરણ સંરક્ષણ અને હરિત ભારતના નિર્માણ માટે ભવિષ્યમાં પણ આવા જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરતી રહેશે। સામાજિક વનીકરણ રેન્જ કેશોદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદ ભારત વિકાસ પરિષદ આયોજિત રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા ચિંતન પનારા, પર્યાવરણ સંયોજક ભારત વિકાસ પરિષદ કેશોદના જયદીપ જાજમરિયા, સૌરાષ્ટ્ર પ્રાંતના પર્યાવરણ પ્રવૃત્તિ સંયોજક ભારત વિકાસ પરિષદ સહિતના હોદ્દેદારોએ જેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। જે.કે. સિંહ સાથે રાજુ પંડ્યા। વંદે માતરમ। ભારત વિકાસ પરિષદ સામાજિક વનીકરણ રેન્જ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન દ્વારા આજે તારીખ 19/7ના રોજ રોપા વિતરણનો કાર્યક્રમ કરેલ હતો, જેમાં 1500 જેવા રોપા, જેમાં ફળાવ, ઔષધિના અને જે પર્યાવરણને કામ લાગે એવા અમે આજે રોપાનું વિતરણ કરેલ છે। અમારું એક વૃક્ષ માં કે નામ 3.0 જે અમે આજે ત્રીજું વર્ષ છે ને આમાં અમે આ 3 સંસ્થા દ્વારા છેલ્લા 5 કે 6 વર્ષથી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ, રોપા વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ, જેમાં ફળાવ વૃક્ષમાં જામફળ, સીતાફળી, રાવણા, સેતુર, આ રીતના બધા ઘણા બધા વૃક્ષો અમે હરડે, હવે ઔષધિને કામ લાગે એવા ઘણા બધા વૃક્ષો આવે રોપાનું વિતરણ કરીએ છીએ। અને માણસો લોકોનો ઉત્સાહ પણ સારો છે કે ભાઈ એ બધા બહેનો, નાના બાળકો બધા લેવા આવે છે અને એનું જતન પણ કરે છે, જેથી ગ્લોબલ વોર્મિંગમાં આપણને અત્યારનું જે પર્યાવરણની જતન કરવું જરૂરી છે એના માટેનો સર્વે કેશોદવાસીઓનો પણ અમને સારો સપોર્ટ મળે છે। અને ભારત વિકાસ પરિષદ, સામાજિક વનીકરણ રેન્જ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે। આભાર। વંદે માતરમ।